છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો ઉપલેટા શહેરમાં સરકારશ્રી દ્વારા નવા રોડ રસ્તાઓ બનાવવાની કામગીરીને લઈને ઉપલેટાના 3 કમાન, હાકમ હોલ, મરિયમ મસ્જિદ રોડ, ખાટકીવાડા રોડ વગેરે વિસ્તારમાં રોડની કામગીરીને લઈને જે રસ્તાઓ ખોદવામાં આવેલ છે તે આશરે 1 મહિનાથી વધુ સમય વીતી જતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને નગરપાલિકા દ્વારા જે કામગીરી રોડ રસ્તાને લઈને અનેક પ્રશ્નો પ્રજામાં થઈ રહ્યા છે, જેમ કે વાહન ચાલકોને વાહન અવરજવર કરવા માટે મુશ્કેલીઓ પડે છે અને આ ખોદેલા રોડ પર ગંદુ પાણી ભરાઈ રહ્યું હોય, જેને લઈને લોકોને ઘણી બધી પરેશાનીઓ થઈ રહી છે। બસ લોકોની એ જ માંગ છે કે વહેલી તકે આ કામ શરૂ કરવામાં આવે, નહીતર આગળ ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી આપી। બ્યુરો ચીફ આસિફ ખોકર, સત્યના શિખર ન્યૂઝ, ઉપલેટા। નામ અકબર મિયા અહમદ મિયા કાદરી, વોર્ડ નંબર 9 માં અને અમારા આ વિસ્તારમાં મરિયમ મસ્જિદ પાસે જે રસ્તો આશરે 1 મહિનાથી તોડીને વયા ગયા છે, હજી કામગીરી કરી નથી। બીજો રસ્તો ચોકફળિયાના રસ્તે અથવા અનેક અમારા એરિયાની અંદરમાં કેટલાય ઠેકાણે એવી રીતે ખોદીને વયા ગયા છે, પણ હજી સુધી કામગીરી દેખાઈ નથી। તો અમને કેવી તકલીફ થાય છે એ અમારું મન જાણે છે। તો જેમ બને એમ વહેલાસર કામ કરવા મહેરબાની।